આજ તો આપણે જવાનું છે ફેમસ સેલિબ્રિટી પાસે મળવા. તો જઈ દાદા ને માતાજી ને ગણપતિ કર્યા ને મિસ્ટર ધમુભાઈ ફોન કર્યો છે તો કીધું છે કે હમણાં 5 મિનિટમાં આવું છું. ધમુભાઈ આ હું લીધું અમારે લીધું ક્યારે ત્યાંથી આપણે જોન મેં તમને ફોન કર્યો બાબરા ગયા હતા. ઓલી ખેરે ક્યારે બાબરા ગયા હાંસકોનો ફોન અંધારું થઈ ગયું. ધમુભાઈ ની ગાડી છે અહીંયા. તો ફાઇનલી ધમુભાઈ ઘરે આવી ગયા. આપણે પહેલી વાર તો આપણે ક્યાં મળ્યા ઈ લોકોને હે ને થોડુંક બહાર જવાનું હતું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને આજ તો આપણે જવાનું છે ફેમસ સેલિબ્રિટીને મળવા. તો આજનો વ્લોગ બહુ મસ્ત આવશે, આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને પછી તમને કહીએ અત્યારે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કે અમારે કેવલ ને મિતાલી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને દુકાને જતા રહેશે. અમારે જો હજી ઉતાવળ રાખને લઈ. હા, અમારે વાર ન લાગે, અમારે 1 મિનિટમાં રેડી. હા, 1 મિનિટ મને જલ્દી હાલ નાહી તો નાખી કપડા ઉપડા બદલાવી જલ્દી ઉતાવળ રાખે, આપણે ફેમસ સેલિબ્રિટીને મળવા જવાનું છે. હાલો 1 જ મિનિટ. હો ને અમારે પાછું કામ હોય ને, ઘરનું કામ પતાવી પછી જવાનું. હવે આપણે મોડું થઈ જાય ને તો નીકળી જાય આવડે, તું ઉતાવળ રાખ. હારું હાલો, હમણાં 1 જ મિનિટ. હાલો તો આપણે ગાડી કરી નાખી કમ્પ્લીટ. તો એ તૈયાર થઈ જાય ને ગાડી આપણે બહાર કાઢી લઈ તા. હાલ તો જલ્દી ઉતાવળ રાખજો, હું ગાડી બહાર કાઢું. હા ને જો ગાડીને કાપો મારીને કમ્પ્લીટ કરી નાખી છે. તો આપણે પહેલાં દાદાને અગરબત્તી કરી નાખીએ અને ગાડી કાઢીએ. આપણે ડેલો ખોલવાનો બાકી છે. જો અમારે મેડમ હજી તૈયાર થયો પછી ડેલો બધું ખોલશે ને, આમ તો ક્યારે ખોલશે. દાદાને અગરબત્તીને એવું કરી નાખીને પછી હવે નીકળીએ. હાલો તો જઈ દાદા ને માતાજી ને ગણપતિ કર્યા ને હમણાં થોડી વારમાં જાઓ ગાડી કમ્પ્લીટ કરી નાખી છે ને હવે નીકળશે નહીં. તો ડેલો જો છે આપણે પેક છે તો હમણાં ખોલશું. કેમ લાગે? હા હાલો અગરબત્તી કરી નાખીએ. ડેલો તું ખોલ નાખી પછી સ્લેપ મારી. હાલો હાલો તો આપણે ડેલો ખોલી નાખીએ ને તું દાર થવા ગઈ છે હજી. તો એને મારે કેવું છે જલ્દી ઉતાવળ રાખ ને મોડું થઈ જાય. ડેલો બહુ કડક છે, કેટલી વાર લાગે. હાલો તો ફટાફટ નીકળીએ, ગાડી કાઢી લઈ બહાર. હાલો તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. જો મોટો મસ્ત રોડ છે, જોરદાર. અને આપણે જઈએ છીએ તમને કહી તો દઈએ. હવે ફેમસ સેલિબ્રિટી છે આપણે મિસ્ટર ધમુભાઈ અને પલકભાઈને ત્યાં મુલાકાત લેવા માટે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આજે જ મળીએ આપણે. હાલો તો ફાઇનલી જો આપણે ભૂકી ગયા છીએ અને સેલિબ્રિટી આપણે ફોન કરી દીધો છે. મિસ્ટર ધમુભાઈને ફોન કર્યો છે તો કીધું છે કે હમણાં 5 મિનિટમાં આવું છું. તો હમણાં આવે છે લેવા માટે. અને મિત્રો જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ આગળ હવે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ત્યાં દેખાય એમાં ધમુભાઈ. આમ જોરાન હમણાં આવે. ક્યાં? હા હા આવ્યો. રાખ દો કે હા ધમુભાઈ આવી ગયા છે. તો ધમુભાઈ ફાઇનલી આવી ગયા છે. હવે ક્યાં છે? આવા જો ગાડી. જો ગાડી એમ કે છે, જો આગળ આગળ ગાડી જાય છે. ધમુભાઈની નંબર પ્લેટ વગેરેની નવી છે છે ને. હા હન્ટર એવું ક્યાંક કહેતા. હંકા કોને ખબર? હન્ટર એમ હન્ટર ગાડી એવું ક્યાંક કહેતા. હોય બધા આવી ગઈ કે આપણે તો ઈ બાજુ જ ગયેલા મળી હતા. ઈ બાજુ જ ગયેલા હતા પેલા આપણે ખબર. રસ્તો તો ઈ જ જતા પણ આપણને પરફેક્ટ ખબર નહોતી ને આ ઘર કઈ બાજુ છે. હા. તો ધમુભાઈ પાછળ પાછળ આપણે જઈએ છીએ. ધમુભાઈ તો કઈ ધમુભાઈ ને ઘરે લઈ જાય છે અમને. હવે ધમુભાઈ તો ગાડી ઊભી રાખી દીધી છે અહીંયા. હાલો હાલો શું કે? થોડા અહીં અંબા ગયો મિતાલી નંબર ગયો. મિતાલી બેન નંબર ગયો. એવું કઈ લેવાનું નતું ધમુભાઈ. આ હું લીધું અમારે લીધું તમને દેવાનું છે કે પલક દીદી દેવા છે કા કેમ? તમે હાટું પેંડા લીધા હતા ધમુભાઈ બોલે તે પલક બેન હાટું પૈસા ક્યારે ત્યાંથી આપણે જોન મેં તમને ફોન કર્યો બાબરા ગયા હતા. તો ઓલી ખેરે ક્યારે? બાબરા ગયા હાંસકોનો ફોન અંધારું થઈ ગયું પછી છોકરા અમારે કેવલ ને મિતાલી ખાઈ ગયા. ચાલો આગળ આવે રઈસી ધમુભાઈ છે પાછળ જો આગળ રઈસી. તો ફાઇનલી આપણે ધમુભાઈ ઘરે પહોંચવામાં છીએ અને ધમુભાઈ થોડા લીધે આપણે અરે વાહ કેવલભાઈ હમણાં થોડી વારમાં આવી જાય ઘર. થોડા લેવું બિચારા ઘર આવી ગયું. આવી હા પડી છે ધમુભાઈની ગાડી આપણે. ધમુભાઈની ગાડી છે અહીંયા. મહાદેવ લખેલો જો જે 14 ને નંબર 14 બસ.
ધમુભાઈ મકાન પોકી જાય આ છે મકાન જો હા મકાન છે હવે જો ધમુભાઈને ઘરે જઈએ છીએ ભાઈ છોકરા એવું ભાઈ ગોપના હા ઓળખું જયંતિભાઈ બધા અહીંયા હોટલ છે ને જો જયંતિભાઈ આપણે હોટલ બેસી જશે ફાઇનલી ધમુભાઈ ઘરે આવી જાય બેઠા છે જો અને ફાઇનલી ધમુભાઈ ઘરે પહોંચી ગયા ને આ છે ઘર હર હર મહાદેવ સોમનાથ આ છે લોકેશન આવી બહારનું ફાઇનલી આપણે બેસી છીએ અને ધમુભાઈ સોડા લાવ્યા તમારે મિતાલીને જો કેવલને આપણે પહેલી વાર તો આપણે ક્યાં મળ્યા હતા કૌશિકભાઈ ઘરે કેમ કેદારનાથ થી આવ્યા ત્યારે અમે ધમુભાઈને ઘરેથી નીકળી ગયા છીએ તો એ લોકોને હે ને થોડુંક બહાર જવાનું હતું બહાર જવાનું એટલે થોડુંક જલ્દી હતું એટલે ઘરે બહુ ન ઉતાર્યું હા ઘરે બહુ ઉતાર્યું નહીં થમ્સઅપ પાઈ અને એ લોકો નીકળવાના છે કેમ બહાર જવા નીકળવાના છે ને આ જો આપણે ગાડી પડી ધમુભાઈની ગાડી ને આ ધમુભાઈનું મકાન ધમુભાઈની રાજુલા જવા નીકળે છે એ જવા ક્યાંક બહાર નીકળે છે કે રાજુલા જવાના એમ આ ધમુભાઈની ગાડી આપણે હવે નીકળીએ કેમ મિતાલી નીકળશું ને બધા મજા આવી કે મજા આવી મેળાની મજા આવી પડે ધમુભાઈ મિતાલી મજા આવી પડે હે ધમુભાઈ પાછું ન જો બેટા એ લોકોને કામ હોય ને તો આ ધમુભાઈનું ગાડી પડી છે અને આપણે છે નીકળીએ કેમ ધમુભાઈને ઘરે જો પલકબેન ડોકાઈને ગયા દેખાણા તો એ બિચારાને થોડુંક જલ્દી છે એટલે આપણે નીકળી જાય કેમ તો આપણે એનું એ બિચારાને જોવું પડે કે કેમ કે એને ઉતાવળ છે આપણને સોડા પાઈ હે આપણને હાસવા થમ્સઅપ પાઈ થમ્સઅપ પીધી નીકળી જાય હવે ક્યાં જઈએ ધમુભાઈ ઘરેથી નીકળી ગયા હવે આપણે ભાગ્ય ઘરે ભગવાન છે ભાવનગર અમે આવેલા છે આપણે સેલિબ્રિટી પાસે ગયા હતા મળ્યા અને બહુ મજા આવી ધમુભાઈને બહુ વ્યવસ્થિત હાંસવા અને હવે આપણે ભાઈ ઘરે જવા માટે તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ઘરે જઈને મળી ગયો હાલો તો મિત્રો આપણે જો ધમુભાઈ ઘરે ગયેલા હતા તો આપણે આવતા રહ્યા અને અમે ગયા ને બહુ હાંસવા ભાઈ મહેમાન ગતિ કરી એમાં કાંઈ ઘટે જ નહીં કેમ લાગે હા અને જે આ વિડીયો તમે મિત્રો જોવો છો ને એ લગભગ 3 થી 4 મહિના અગાઉનો છે તો અમે જ્યારે ધમુભાઈ જે ભાવનગર રહેતા હતા ને ત્યારે મળવા ગયા હતા યુટ્યુબ પેલી જૂના છે એમને વિડીયો જોયો હશે નવા હશે અને નહીં જોયો તો વિડીયો જોઈ લેજો પૂરો અને અત્યારે તમે જોઈ જ લીધો છે તો સારો લાગ્યો હોય તો એક લાઈક કરતા રહેજો તો અહીંનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.